નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મંગળવારે ભરૂચના માર્ગો અસલામત બન્યા। 6 કલાકમાં અકસ્માતની 2 ઘટનામાં 9 જીવનદીપ બુઝાયા। જંબુસરના મગરાટ ગામ નજીક ટ્રક અને કારની ટક્કરમાં 2 બાળકો સહિત 7 લોકોના મોત। અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું। સતત બીજા દિવસે મુલત ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ। કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાતા હેરાન પરેશાન બન્યા। આમલાખાડી બ્રિજ ઉપર બંને તરફ સમારકામને પગલે ટ્રાફિક જામ સર્જાયો। જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચના જંબુસર તાલુકાના વેડજ 5 કડા અને ટંકારી ગામના સગા સંબંધીઓ ઇકો કાર નંબર GJ16AU 6225 લઈને ભરૂચ શુક્રતીર્થ ખાતે ચાલી રહેલો જાત્રાએ જતા સમયે મગદાણ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા છે, જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ડીવાયએસપી પીએલ ચૌધરી જંબુસરના ધારાસભ્ય જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પર લોકટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને કારનું પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતકોમાં 3 પુરુષ, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે। અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના નામ સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઈ ગોહિલ, કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ, વિવેકકુમાર ગણપત પરમાર, મિત્તલબેન ગણપતભાઈ। ઈજાગ્રસ્તોના નામ નિધિબેન ગણપત, ગણપતભાઈ રમેશભાઈ, અરવિંદભાઈ રૈજીભાઈ। અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર મુલત ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર નેશનલ હાઈવે પર આમલાખાડી બ્રિજ ઉપર બંને તરફ સમારકામની NHIA દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગતરોજ અંકલેશ્વર નજીક હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે, જ્યારે સતત બીજા દિવસે એટલે કે આજે મંગળવારે મુલત ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા। 10 થી 12 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। 2 દિવસથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે, જેને કારણે સમય સાથે ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે। અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં જ ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી સમારકામની કામગીરી નહીં પૂર્ણ થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા હતા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા। વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીની 107મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીની 107મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં જિલ્લા અને શહેરના કાર્યકરોએ ઉપસ્થિત રહીને તેમને જીવન ઝરમર અને દેશને આપેલા યોગદાન અને એમની શહાદતતાને યાદ કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહીને તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને કીમના મુલત ગામેથી ઝડપી પાડ્યો હતો।
ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કિમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે. તેની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરી થયેલ ઘરેણા મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોર જીમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. ભરૂચ એસટીને શુક્લતીર્થ મેળામાં મળ્યા ડબલ મુસાફરો અને 2 ગણી આવક. ભરૂચ એસટી વિભાગને શુક્લતીર્થના મેળામાં ગત વર્ષ કરતા 2 ગણા યાત્રી મળતા આવક પણ 2 ગણી થઈ છે. ગત વર્ષે શુક્લતીર્થની યાત્રામાં 10,000 યાત્રીઓએ મુસાફરી કરી હતી, જેની સામે આ વખતે 21,000 મુસાફરોએ મુસાફરી કરતા આવક પણ 2 ગણી હાંસલ થઈ ગઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 100%નો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે. ચાલુ વર્ષે 730 ટ્રીપોનું સંચાલન કરી 7 લાખથી વધુ આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરો કે યાત્રાળુઓને તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે. ભરૂચ જિલ્લાની આદિવાસી પટ્ટી પર ફરી એકવાર દીપડાએ દહેશત ફેલાવી છે. ઝઘડિયા, ભાલિયા અને નેત્રંગ તાલુકામાં રહેણાંક વિસ્તારમાં સમયાંતરે નજરે પડ્યો દીપડો સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવી રહ્યો છે. ગત રાતે ઝઘડિયા તાલુકાના વઢવાણ ગામના મુખ્ય માર્ગ ઉપર દીપડો લટાર મારતો નજરે પડતા ફફડાટ ફેલાયો છે. આ અગાઉ ટ્રાઇબલ બેલ્ટ પર દીપડાની હાજરીના કિસ્સાઓ ચિંતાજનક સ્તરે નોંધાતા વન વિભાગે પાંજરા ગોઠવી 3 દીપડાઓને પકડાયા હતા. જોકે ફરી એકવાર વઢવાણ ગામે આ પ્રકારની ઘટના નજરે પડતા વન વિભાગ નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. ગામના મુખ્ય માર્ગ ઉપર લટાર મારતો દીપડો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો હતો. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી બરોડા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકનું ઘણી સમસ્યાઓ વધી રહી છે. ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના વાહનોનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, જેનું ત્વરિત તંત્ર કંઈ યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્ઝન હાઈવેથી આપો, ભરૂચ શહેરમાં ના આપો. જે કે ભરૂચ શહેરમાં એમ જ રોડની બાયપાસ થી લઈને ઠેક 5 બત્તી સુધી રોડની હાલત ખરાબ છે, જેમાં ખાડા ખતરામાં ગાડીઓ જતી નથી અને ખાસ કરીને જે ગાડીઓ ડાયવર્ઝન કરીને સિટીમાંથી જાય છે, જેમાં શક્તિનાથ, ભોલાવ બ્રિજ, ભરૂચ રેલવે સ્ટેશન, કસક ગળાનાળો બધું જામ થઈ જાય છે, જેનાથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને. અંકલેશ્વર હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસે એસટી બસ ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજ રોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામમાં રહેતા મનોજ પટેલ પોતાની પત્ની સાથે બાઇક લઈ ગતરોજ સવારના અરસામાં ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળા પૂરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાના પગલે પતિ મનોજભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે ટૂંકી સારવાર દરમિયાન પ્રણીતાબેન પટેલનું આજ રોજ કરુણ મોત નીપજ્યું હતું.